મિત્રો જય સ્વામિનારાયણ. આજે આપણે ચેપ્ટર નંબર 4 પ્રજનનિક સ્વાસ્થ્યના વિશે આપણે જોઈશું. આ ચેપ્ટરની અંદર આપણે આગળના ચેપ્ટરમાં જે ભણી ગયા છે માનવ પ્રજનન તંત્ર, સ્ત્રી પુરુષ, બરોબર છે. તો હવે અહીંયા આપણે એની જાળવણી પ્રજનનિક સ્વાસ્થ્ય, આ માટે સૌથી પ્રથમ આપણે વાત કરીએ તો પ્રજનનિક સ્વાસ્થ્ય જે છે એની અંદર મૂળ મુદ્દાઓ કેટલા, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, આપણા જીવન માટે પણ ઉપયોગી છે અને સ્ટડી માટે તો છે જ. તો અહીંયા આપણે સૌ પ્રથમ વાત કરીએ પ્રજનનિક સ્વાસ્થ્ય. પ્રજનનિક સ્વાસ્થ્ય મતલબ કે દરેક વ્યક્તિ એક તો પહેલાં પ્રજનનિક અંગોથી સ્વસ્થ હોવો જોઈએ, એના થકી જે સામાન્ય કાર્યો થતા હોય એનાથી બિલકુલ સ્વસ્થ હોવો જોઈએ. આ મેઇન એનો હાર્દ છે. તો એ માટે એક વિશ્વ સંગઠન, દાખલા તરીકે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, આ એક સંસ્થા છે, એ કામ કરી રહી છે. દાખલા તરીકે અત્યારે હાલ પણ આપણે મિત્રો કોરોના વિશે વાત કરીએ તો કોરોનાની અંદર પણ જે ગાઈડલાઈન આવે છે એ WHO દ્વારા આવે છે. તો WHO એ પણ આ પ્રજનનિક સ્વાસ્થ્ય જે છે, પ્રજનનિક સ્વાસ્થ્ય, એના વિશે પણ કેટલીક સમાજ ઉપયોગી, વ્યક્તિ ઉપયોગી એવી ગાઈડલાઈન એને આપેલી છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ WHOની, તો એનું એવું કહેવું છે કે પ્રજનનિક સ્વાસ્થ્ય એટલે શું? તો પ્રજનનિક સ્વાસ્થ્ય એટલે ગર્ભાધાન, ગર્ભનું ધારણ થવું, ગર્ભપાત, પછી ઋતુસ્રાવ, પછી ઇન્ફર્ટિલિટી, અફળદ્રુપતા, ગર્ભ નિરોધક, આ બધી મેટરોનો સમન્વય કરી અને વ્યક્તિ કે સમાજ એક સુખાકારી જીવન જીવી શકે, એ એનો હેતુ છે WHO. ઓકે. તો અને બીજું છે કે આખા વિશ્વની અંદર રાષ્ટ્રીય સ્તરે જો કોઈ કામ કર્યું હોય કોઈ દેશે તો એ છે ભારત દેશ. કે ભારત દેશની અંદર 1951ની અંદર કુટુંબ નિયોજન યોજના ભારત સરકાર લાવેલી, જેના કારણે જે વસ્તી વિસ્ફોટ થયા કરે એમાં રોક લાગવાનો એનો પ્રયત્ન હતો કે વસ્તી કંટ્રોલ થાય, અને સારી વસ્તુ છે કુટુંબ નિયોજનની. તો એ આપણે વિશ્વની અંદર સૌથી પ્રથમ પહેલ કરેલી છે ભારતે. છતાં પણ દુઃખની વાત એક કે આજે વિશ્વમાં વસ્તી વધારામાં બીજા નંબર ઉપર છે, અને જે દેશની અંદર વસ્તી કૂદકે ને ભૂસકે વધતી હોય અથવા તો વધારે હોય, બેહદ વધારે હોય, તો એ દેશનો વિકાસ બીજા દેશોની સાપેક્ષમાં ઘણો ઓછો હોય. કારણ કે ગરીબી આવે, ભૂખમરો આવે, સ્ટાર્વેશન આવે, બેરોજગારી ઊભી થાય, આવાસનો પ્રશ્ન થાય, ખાવા પીવાનો પ્રશ્ન થાય, એનું બધું દબાણ આવે, જમીન ઉપર દબાણ આવે, ખોરાક ઉપર દબાણ આવે, રહેઠાણ ઉપર દબાણ આવે. એટલા માટે વસ્તી કંટ્રોલ થવી જરૂરી છે. એ હેતુ હતો આપણે સરકારનો 1951ની અંદર કુટુંબ નિયોજન યોજના ચાલુ કરી. એવી જ રીતે આપણે એક RCH, પ્રજનનિક બાળ સંભાળ સ્વાસ્થ્ય, તો રિપ્રોડક્શન એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, એટલે કે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ, આ બહુ જ અગત્યની મેટર છે. RCH, R નો મતલબ થાય રિપ્રોડક્શન, C નો મતલબ થાય ચાઇલ્ડ, અને H એટલે હેલ્થ. તો આને ટૂંકમાં RCH તરીકે ઓળખવામાં આવે. એના ઉપર પણ વધુ ભાર મૂકવામાં આવે તો વસ્તી કંટ્રોલ થઈ શકે. ઓકે. અને હવે આપણે વાત કરીએ બીજી, તો વિશ્વની વસ્તી આજે કૂદકે ને ભૂસકે વધી રહી છે. એમાંય ખાસ કરીને ચાઇના પ્રથમ નંબર ઉપર છે અને ભારત બીજા નંબર ઉપર છે. તો વસ્તી વધારો એ બહુ જ એક કોઈ પણ વિકાસને રૂંધતો કે અટકાવતો કે અવરોધતો જો કોઈ ફેક્ટર હોય તો એ વસ્તી વધારો છે. તો વિશ્વની વસ્તીની આપણે વાત કરીએ શરૂઆતમાં,
તો અહીંયા બતાવેલા છે આંકડા કે 1900ની સાલની અંદર 2 બિલિયન વસ્તી હતી. ક્રમશઃ જેમ જેમ વર્ષો વીતતા ગયા 2000ની સાલની અંદર એ 2 બિલિયન હતી, 1900માં એ 6 બિલિયન થઈ અને 2011ની અંદર 7.2 બિલિયન વસ્તી છે વર્લ્ડની. તો 2011ના આંકડા છે. ઓકે, તો આ પ્રકારે વસ્તી, વિશ્વની વસ્તી કેવી વધતી જાય છે, જેના કારણે કયા કયા ફેક્ટર ઉપર અસર આવે. સ્ટડી ઉપર આવે, ભણતર ઉપર આવે, ખોરાક ઉપર આવે, નોકરી ઉપર આવે, રહેઠાણ ઉપર આવે. દરેક બાબતો વસ્તી વધારા થાય એટલે એની ઇફેક્ટ કરતા અને નેગેટિવ અસર પડે. તો આ વસ્તી, વિશ્વની વસ્તીની વાત કરી. આપણા આ બોર્ડની પરીક્ષામાં આવા ન્યુમેરિકલ્સ લગભગ 99.9 નથી જ પૂછાતા, પણ નીટ કે ગુજકેટ માટે આ ખાસ ધ્યાન રાખવાનું. બીજું, ભારતની વસ્તીની આપણે મિત્રો વાત કરીએ તો 1947ની અંદર આઝાદ થયા પછી તો આપણે જોઈએ તો 350 મિલિયન વસ્તી હતી. ક્રમશઃ એ વધતી ગઈ અને દર 10 વર્ષે આપણે વસ્તી ગણતરીનો એક પ્રોગ્રામ દેશ લેવલે થતો હોય છે. તો 1947માં 350 મિલિયન, 2000ની સાલમાં તમે જુઓ કેવો જમ્પ આવે છે, 350 મિલિયન, પછી ત્યાર પછી 2000ની સાલમાં 1 બિલિયન અને ત્યાર પછી 2011માં 1.2 બિલિયન. આટલી વસ્તી વધી. હવે અત્યારે હાલ આપણે ભારતની વસ્તીની વાત કરવાની છે. વિશ્વની વસ્તી તો બરોબર છે, પણ આપણે જ્યાં રહીએ છીએ આપણા દેશની વાત કરીએ તો આ વિશ્વની વસ્તી અને ભારતની વસ્તી યાદ રાખશો. 1947ની અંદર 350 બિલિયન, 2000ની સાલમાં એ વધીને 1 બિલિયન અને 2011માં 1.2 બિલિયન. આ પ્રકારેનો તમે ગ્રાફ જુઓ તો એ નીચેથી ઉપરની તરફ જતું રહે છે. ઓકે, તો આને બહુ જ ખરાબ પરિણામ આવે. વસ્તી વિસ્ફોટ એ બહુ જ ખતરનાક વસ્તુ છે. તો એ વસ્તી વધારાના કારણો કયા, કેમ વધી આટલી બધી વસ્તી? તો પહેલાં અહીંયા આપણે જોઈએ 350 મિલિયન, તો પહેલાં એટલું સાયન્સ ડેવલપ નહોતું, વિજ્ઞાનની શોધખોળો નહોતી, દવાદારો નહોતા. આજની તારીખમાં આપણે જોઈએ તો બાળક માતાના ઉદરમાં હોય અને પ્રેગ્નન્સી એની રહે ત્યારથી લઈ અને બાળક જન્મ્યા પછી 5, 6, 7 વર્ષ સુધી તો એને વેક્સિન આપતા હોઈએ, કોઈ કુષ્ઠ કે કોઈ ગંભીર રોગ ન થાય માટે. તો અહીંયા આપણે જોઈએ વસ્તી વધારાના કારણો પહેલું જ MMR એટલે મેટર્નલ મોર્ટાલિટી રેટ. મેટર્નલ મોર્ટાલિટી રેટ એટલે કે માતૃ મૃત્યુ દર ઘટ્યો. અને બીજું IMR, આ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એટલે બાળ મૃત્યુનું પ્રમાણ પણ ઘટ્યું અને માતૃત્વ મૃત્યુ દર પણ ઘટ્યો. આ બે વસ્તુ બહુ જ અગત્યની બાબત છે કે માતા મૃત્યુ પામતી હતી. પહેલાં સાયન્સ ડેવલપ નહોતું ત્યારે 100 આવડમાં મોટાભાગે માતાઓનું મૃત્યુ થાય, બાળકનું મૃત્યુ થાય. જેમ જેમ સાયન્સ ડેવલપ થઈ ગયું એમ શોધખોળ થતી ગઈ એટલે MMR પણ ઘટ્યો. બરોબર છે? એટલે મેટર્નલ મોર્ટાલિટી રેટ, માતૃત્વ મૃત્યુ દર ઘટ્યો. એવી જ રીતે IMR, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, આ પણ રેટ ઘટ્યો. એટલે બાળ મૃત્યુનું પ્રમાણ ઘટ્યું એટલે વસ્તીમાં વધારો થયો. માતૃ મૃત્યુ દર પણ ઘટ્યો. એ ઉપરાંત પ્રજનન કરવાવાળા વ્યક્તિઓની સંખ્યા વધી ગઈ. એટલે કે એ પાછા આપણે જોઈએ એ પણ કારણ છે કે બાળ મૃત્યુ દર ઘટ્યો. પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો થયો. એડલ્ટ માણસો વધ્યા એટલે રિપ્રોડક્ટિવ રેશિયો જે છે પ્રજનનનો એ વધ્યો. એના કારણે વસ્તીનો દર વધ્યો. તો આ વસ્તી વધારાના કારણો આપ્યા છે. બરોબર છે? આની ઇફેક્ટ મેં તમને પહેલાં જ કીધું કે વસ્તી વધારાની ઇફેક્ટ જે છે બહુ જ ગંભીર આવે, બહુ જ ખતરનાક આવે. લાંબા ગાળાના પરિણામ બહુ જ ખરાબ આવતા હોય. તો મિત્રો આપણે જોઈએ તો બહુ વસ્તી વધે એટલે આપણે રોટી કપડાં ઓર મકાન, આ જે સ્લોગન છે એમાં પહેલો વિક્ષેપ પડે. આપણને પૂરતું પોષણ ના મળે એટલે ખેતીવાડી ઉપર વસ્તી વધે એટલે એની પર દબાણ આવે. બીજું કે આરોગ્ય, રહેઠાણ, એજ્યુકેશન, દવા દારૂ, આ બધાની ઉપર એની આડકતરી અસરો થતી હોય છે. અને લોકો કમાવા માટે રૂરલમાંથી એ અર્બનમાં આવતા હોય, માઇગ્રેશન થાય શહેર તરફ. એટલે ગામડાઓમાં જે વ્યક્તિઓ કામ કરતા હોય, ખેતી કરતા હોય, એના ઉપર દબાણ વધે, અહીંયા વસ્તી વધતી જાય સિટીમાં. ઓકે, તો આ પ્રકારે વસ્તી વધારાથી
કેવી ગંભીર અસરો થતી હોય એ આપણને બધાને ખબર છે. છતાં એક કે આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આપણા આ સ્ટડી માટે તો છે જ, એ ઉપરાંત આ ચેપ્ટર આપણા જીવન ઉપયોગી પણ એટલું જ છે. આપણે આમાંથી શીખવાનું છે આપણા લાઈફની અંદર. ઓકે, તો આ પ્રકારે અહીંયા આપણે ભારતની વસ્તી, વિશ્વની વસ્તી, ભારતની વસ્તી, વસ્તી વધારાના કારણો અને એનાથી વિપરીત અસરો જોઈ. હવે વસ્તી વધારો અટકાવવા માટે આપણે શું કરશું? તો અહીંયા ધ્યાન આપીએ. તો વસ્તી વધારા અને અટકાવવો છે તો RCH મેં વાત કરી હતી. RCH એટલે કે રિપ્રોડક્શન એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર. આનું વધુમાં વધુ કહેવાય કે રાષ્ટ્રીય સ્તરે આને સજાગ કરવામાં આવે અને બચપનથી જ બાળકોમાં આ વસ્તુ જે છે એને ટ્રીટ કરવામાં આવે તો વસ્તી કંટ્રોલ થઈ શકે. બીજું કે સ્કૂલોની અંદર પણ આ વસ્તી વધારાનો લેસન, જાતીય લેસનો એ મૂકવામાં આવે એજ્યુકેશન કેરિક્યુલમમાં, જેના કારણે બાળકો એ વખતથી જ સમજે, જ્યારે એડલ્ટ નથી ત્યારે આ વસ્તુનો એને ખ્યાલ આવે તો આગળ જતાં એ વસ્તીમાં ઘટાડો કરી શકે. તો એ માટે પ્રચાર પ્રસાર માધ્યમો હોવા જોઈએ, શિક્ષકો દ્વારા, પછી એના માતા પિતા દ્વારા, પછી કોઈ છાપા, મેગેઝિન, સ્લોગનો, રેડિયો ઉપર પણ અને ટીવી ઉપર પણ આની જાહેરાત આવે તો આનાથી વસ્તીમાં ફરક પડે. સાંભળે દરરોજ એટલે કંટ્રોલ કરે કે ભાઈ ના, મારે આટલા જ બાળકો જોઈએ, વધુ બાળકો હોય તો આપણે એને સારી રીતે ભણાવી ના શકીએ, ખવડાવી પીવડાવી ના શકીએ. ઓકે, એટલે આ પ્રમાણે વસ્તી વધારાને રોકવા માટેના આ બીજું પગથિયું. ત્રીજું પગથિયું, કેવા સ્લોગનો આપવામાં આવે. પહેલાં હતું જ બસોની પાછળ, હવે ભૂસાઈ ગયું છે. હવે બસોની પાછળ બીજા બધી જાહેરાતો આવવા લાગી છે. ઓકે, કે બે મધર ફાધર હોય, અમે બે અમારા બે, એટલે બે બે બાજુ ટેણિયા હોય, વચ્ચેના મધર ફાધર હોય. પછી એ ખબર પડી કે ભાઈ હવે આ પણ બધા બે બાળકો વધારે છે તો સ્લોગન આવી નવું, અમે બે અમારું એક. એટલે આવા સ્લોગનો લગાવવામાં આવે તો વ્યક્તિમાં 2 કે 5% ફરક પડે તોય એનો રેટ ઘટે. હવે ધીમે ધીમે વિશ્વ પણ તમે મિત્રો જુઓ કે ભારતની અંદર જ એવું છે કે બાળક જન્મે મોટું થાય એ પણ નોકરીની જવાબદારી મધર ફાધરની હોય, એના પરણાવવાની જવાબદારી મધર ફાધરની હોય, પાછા એને બાળકો થાય ના થાય એનું ટેન્શન હોય. આ બધું જ આપણા ત્યાં જ છે આ બધું. બાકી એબ્રોડની અંદર, બહારના દેશોમાં તમે જુઓ કે વ્યક્તિઓમાં હવે ધીમે ધીમે આ લગ્ન પ્રથા પણ હવે ખાલી એ લીવ રિલેશનશીપ તરફ આ વસ્તુ આગળ વધી રહી છે, ખાલી ફ્રેન્ડશીપ બસ. ઓકે, તો આ બધા કન્સેપ્ટ દિવસે દિવસે આવવાના છે તો આપણે એનાથી વાકેફ હોવા જોઈએ. બીજી વસ્તુ કે ગર્ભ નિરોધક સાધનોનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે, એનાથી એને માહિતગાર કરવું. અને એ ગર્ભ નિરોધક સાધનો જે છે એ સરળતાથી પ્રાપ્ત થાય, ઓછી કિંમતના હોય અને સંભોગ અથવા તો સંવનનની ક્રિયા વખતે એને કોઈ આડઅસર ન થાય, એની ઈચ્છાઓ જે હોય, કામેચ્છા, એમાં કોઈ ઘટાડો ના થાય અને પોતાને કહેવાય કે ગોપનીયતા જળવાય, આવા ઇન્સ્ટ્રુમેન્ટ સરકારે અવેલેબલ કરવા જોઈએ. ઓકે, તો વસ્તી વધારો થોડો કાબૂમાં આવી શકે. અને એ બચપનથી જ થાય. સ્ટડી કરતું હોય બાળક ત્યારથી જ આ લેસનો આપવામાં આવે તો એ જ્યારે એડલ્ટ બને, એની લાઈફમાં એ મેરેજ કરે ત્યારે આ વસ્તુનો એ ઉપયોગ કરી શકે તો વસ્તી વધારો મારા ખ્યાલથી થોડોક પ્રમાણમાં ઘટી શકે. તો આ આપણે વાત કરી વસ્તી વધારાને અટકાવવાના ઉપાયો. તો અહીંયા આપેલા જ છે. RCH કાર્યક્રમ દ્વારા વસ્તી કાબૂમાં, એવી રીતે ગર્ભ નિરોધક પદ્ધતિ, પ્રચાર પ્રસાર માધ્યમો, પોસ્ટરો, ટીવી, બેનર, છાપા, મેગેઝિન, પછી સ્લોગન આપે, અમે બે અમારું એક, અમે બે અમારા બે, આવા સ્લોગન આપવામાં આવે અને એ દરેક જગ્યાએ બસની પાછળ લગાવવામાં આવે, ટીવી પર આપે, પેપરોમાં આપે, જેના કારણે લોકો વાંચતા જાય તો એ પોતાના જીવનની અંદર ઉતારે તો કંઈક અંશે થોડો ફરક પડે. બરોબર છે, તો વસ્તી થોડી કંટ્રોલમાં આવે. તો આ પ્રકારે મિત્રો આ લેસનની પહેલી પ્રાથમિક ભૂમિકા આપણે જોઈ છે. ઓકે, એટલે આમાં વસ્તુ એવી છે કે આપણે કોઈ વસ્તુ એવું ના કહી શકીએ કે આ ન પૂછાય. એક્ઝામમાં જે વસ્તુ છોડી દેતા હોઈએ છીએ એ જ વસ્તુ પૂછાતી હોય છે. એટલે આપણે ચેપ્ટર સ્ટાર્ટિંગ કર્યું છે અને એક યાદ રાખશું ખાસ વિદ્યાર્થીઓ કે પહેલાં આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર તમારી બુકની અંદર જે આપેલું છે એના કરતાં આ વિડીયો જે છે એમાં આ
આ પ્રકારે મેં ટોપિક પાડીને અહીંયા લખ્યું છે. આ પ્રમાણે જ તમારે પ્રિપેરેશન કરવાની. ટૂંકા પ્રશ્નો પૂછાય તો પણ તમને આવડશે, એસેન આવશે તો પણ આવડશે, લોંગ ક્વેશ્ચન હશે તો પણ આવડશે. અને આ ચેપ્ટર જે છે ખાસ કરીને મારી રિક્વેસ્ટ છે, ચોપડની અંદર ઘણું બધું લાંબુ આપેલું છે, બરોબર, સમરી ટાઈપ, પણ આપણે અહીંયા એને મુદ્દાસર જોઈશું. અને ખાસ મારી નમ્ર વિનંતી છે બધાને કે ભાઈ આવું જ્યારે પહેલાંથી જ તમને આપી દેતા હોય તો એ ચેપ્ટરની અંદર તમારે ખાસ આ વસ્તુ પરીક્ષા વખત સુધી સાચવી રાખવાની છે. અથવા તો તમારી ચોપડીની અંદર આવા મુદ્દાઓ જે હોય એની નીચે અંડરલાઈન કરો. બધી વસ્તુઓ તમારે પરીક્ષા લક્ષી હોતી નથી, અમુક જ વસ્તુઓ હોય છે પરીક્ષા લક્ષી, બરોબર છે. એટલે આ વસ્તુ જે આપી છે એક્ઝામ લક્ષી જ છે, બરોબર છે, કે સરળતાથી યાદ રહે એ હેતુસર આ ચેપ્ટરમાં આપણે આવા કહેવાય કે ભાઈ ટોપિક પાડીને અલગ અલગ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બહુ જ સિમ્પલ ચેપ્ટર છે, 2-3-4 વખત વાંચશો એટલે આવડી જશે. ખાસ કીધું એ પ્રમાણે ન્યુમેરિકલ્સ ગુજકેટ અને નીટમાં પૂછાય. બાકી આપણી જનરલી જે બોર્ડની પરીક્ષા હોય છે એમાં આવા ન્યુમેરિકલ્સ લગભગ હોતા નથી. ઓકે, 1-1 માર્ક્સના પ્રશ્નો એવું પૂછાય તો પણ આમાં પૂરું નામ આવે, કુટુંબ નિયોજન યોજના ક્યારે ચાલુ થઈ, RCSનું પૂરું નામ છે, બરોબર, વસ્તી વધારાના કારણો કયા, પૂર્ણ નામ આપો, MMR એટલે શું, પછી IMR એટલે શું, બરોબર છે, પછી આનાથી વસ્તી વધારાથી એની વિપરીત અસરો કઈ થાય, કોના ઉપર થાય, તો ખોરાક છે, આશ્રય છે, કપડાં છે, રોજગાર વગેરે વગેરે. વસ્તી વધારાના અટકાવવાના ઉપાયો કયા, તો આ લખ્યા છે એ પ્રમાણે. RCS કાર્યક્રમો દ્વારા વસ્તી કાબૂમાં મેળવવી, ગર્ભનિરોધક પદ્ધતિઓ જે લોકોને વાકેફ કરવા, પ્રચાર પ્રસાર માધ્યમો, પોસ્ટરો, TV, બેનર, છાપા, મેગેઝિન, બરોબર છે, પછી સ્લોગન આપવા, અમે બે અમારા બે, અમે બે અમારું એક, બરોબર છે. તો આ પ્રકારે આવી પબ્લિક સુધી આ મેટર જાય, આ પ્રચાર પ્રસાર થાય તો આની મહદઅંશે થોડીક વર્ષોમાં અસર થતી જાય, તો જેના કારણે વસ્તી કંટ્રોલમાં આવી શકે. આજે આપણી વસ્તી 135 કરોડ ઉપર છે. જેટલું પણ તમે કમાઓ, જેટલું પણ સરકાર ગમે એટલું એ કરે, બધું જ આ જે કહેવાય કે ગરીબલક્ષી યોજનાઓમાં જ જાય, બરોબર છે. એટલે ગરીબી વધતી જાય, લૂંટફાટ વધતી જાય, બરોબર છે. એટલે વસ્તી કંટ્રોલમાં હોય દેશમાં સુખાકારી વધારે આવે. ઓકે, એટલે વસ્તી કંટ્રોલ બહુ જ જરૂરી છે. કોઈ પણ જગ્યાએ વસ્તી વધારો જ આપણને નડે, એ જ મારી નાખે દેશને. એટલા માટે આ ચેપ્ટરનો હાર્દ જે છે એ આ વસ્તી કેવી રીતે કંટ્રોલ કરવી, એક એના માટે સાધનો કયા કયા વપરાય એ પણ આપણે જોવાના છે. તો આ લેસનની અંદર આ ખાલી પ્રાથમિક ભૂમિકા આપણે આપી, બરોબર છે. હવે ગર્ભ નિરોધક પદ્ધતિઓ એ આપણે મિત્રો નેક્સ્ટ લેસનની અંદર જોઈશું. પણ ગર્ભ નિરોધક પદ્ધતિઓ જે છે એ થોડીક ઉપર છેલ્લી અત્યારે વાત કરી લઉં તો ગર્ભ નિરોધક પદ્ધતિઓ મિત્રો એમાં ખાસ કરીને કુદરતી અને કૃત્રિમ આ બે પદ્ધતિઓ આપણે યાદ રાખીશું. બહુ જ સિમ્પલ છે, મેં તમને કીધું એ પ્રમાણે હું બોર્ડ ઉપર લખતો જઈશ, બરોબર છે. એ પ્રમાણે જ આ ચેપ્ટર તમારે તૈયાર કરવાનું છે, બરોબર છે. તો તમે કહેવાય કે કોઈ દિવસે આ લેસનમાંથી જે પ્રશ્ન પૂછાય એ તમને 100% ગમે ફેરવી પૂછે તમને આવડે. ઓકે, અને બહુ સરળતાથી યાદ રહે. તો ગર્ભ કહેવાય કે ભાઈ આની ગર્ભ નિરોધક પદ્ધતિઓ બે છે, એક કુદરતી અને બીજી છે કૃત્રિમ. તો કુદરતી પદ્ધતિઓ વિશે આપણે જોવાનું છે, તો નેક્સ્ટ ટાઈમે આપણે જોઈશું. પણ જરા જોઈ લઈએ અત્યારે, પણ જેટલું મગજમાં હેમર થાય એટલો ફાયદો. તો કુદરતી પદ્ધતિઓ કઈ, તો સામયિક સંયમ છે, બાહ્ય સ્ખલન, સામયિક સંયમ, બાહ્ય સ્ખલન અને દુગ્ધ સ્ત્રાવ અથવા તો એમેનોરિયા, આ ત્રણ જે છે એ પદ્ધતિઓ એ કુદરતી છે. અને કૃત્રિમ પદ્ધતિઓમાં પણ એક તો વૈધિકરણ છે, શસ્ત્રક્રિયા દ્વારા થાય. બીજું છે એની અંદર અવરોધક. તો અવરોધક પદ્ધતિઓ એમાં કોન્ડોમ સ્ત્રી પુરુષના આવશે અને રાસાયણિક પદ્ધતિ. આટલી વસ્તુઓ જે છે એ આ કુદરતી અને કૃત્રિમ છે. ટોપિક વાઇઝ આપણે જઈશું, બરોબર છે. તો નેક્સ્ટ લેસનમાં આપણે ગર્ભ નિરોધક પદ્ધતિઓ વિશે આપણે જોઈશું. એ ઉપરાંત એ પછી પણ એક આઈયુડી, એક આખી પદ્ધતિ છે કે કેવી રીતે આઈયુડી શું છે
પછી એસટીડી શું છે, બરાબર. તો આ બધી મેટરો આપણે એક એક લેક્ચરમાં આગળ જોતા જઈશું. બહુ જ સરળતાથી ચેપ્ટર અહીંયા સમજાવીશું, બરાબર છે. પરીક્ષા સુધી આ વિડીયો જે આવતા હોય છે એ સાચવી રાખજો, જોજો, બરાબર છે. તો બધું આપણને ખ્યાલ આવે. અને ચોપડીની અંદર ચોપડી લઈને બેસવાનું અને એમાં આ જે આપ્યું છે એ પ્રમાણે ચોપડીની અંદર અંડરલાઈન કરવાની, એ જ વસ્તુઓ તમારે તૈયાર કરવાની. ઓકે. તો નેક્સ્ટ હવે ચેપ્ટર પૂરું કર્યું, ચેપ્ટર આપણે અહીંયા સ્ટાર્ટ કર્યું છે અને હવે નેક્સ્ટ લેસનની અંદર આપણે વિવિધ પદ્ધતિઓ વિશે આપણે જોઈશું. તો મિત્રો, જય સ્વામિનારાયણ.